નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 માં સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં માનવ આંખ અને રંગબેરંગી દુનિયાના આગળના ટોપિકની ચર્ચા કરીશું। ગયા લેક્ચરમાં આપણે લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામી એટલે કે માયોપિયા અને હાઇપરમેટ્રોપિયાનો અભ્યાસ કર્યો। હવે આજના લેક્ચરમાં આપણે આવી જ એક માનવ આંખની ખામી પ્રેસ બાયોપિયાનો અભ્યાસ કરીશું। પ્રેસ બાયોપિયાની વિગતે ચર્ચા છે તે આજના લેક્ચરમાં કરીશું। પ્રેસ બાયોપિયાના થવાના કારણો છે, આ ખામીનું નિવારણ કેવી રીતે કરી શકાય તેમની ચર્ચાઓ આજે આપણે કરીશું। તો ચાલો મિત્રો આજનો લેક્ચર શરૂ કરીએ। જોઈએ કે પ્રેસ બાયોપિયા અને પ્રેસ બાયોપિયા થવાના કારણો તેમજ તેનું નિવારણ। પ્રેસ બાયોપિયા કેવા પ્રકારની ખામીને પ્રેસ બાયોપિયા કહી શકાય તેમની ચર્ચા કરીએ તો કે દ્રષ્ટિની જે ખામીને કારણે મોટી ઉંમરવાળી વ્યક્તિ ચશ્મા વગર નજીકની વસ્તુ આરામથી સ્વસ્થતાપૂર્વક સુસ્પષ્ટપણે જોઈ શકતી નથી તેને પ્રેસ બાયોપિયા કહેવામાં આવે છે। તો મોટી ઉંમરવાળી વ્યક્તિ હોય અને ચશ્મા વગર નજીકની વસ્તુને આરામથી સુસ્પષ્ટ રૂપે જોઈ શકે નહીં એવા પ્રકારની ખામી એટલે પ્રેસ બાયોપિયા। વિદ્યાર્થી મિત્રો, બીજા શબ્દોમાં કહેવું હોય તો એમ કહી શકાય કે મોટી ઉંમરવાળી વ્યક્તિઓ આંખની જે ખામીને કારણે સહેલાઈથી વાંચી કે લખી શકતી નથી તેને પ્રેસ બાયોપિયા કહેવામાં આવે છે। નજીકની વસ્તુ જોવામાં વ્યક્તિને મુશ્કેલી પડે છે, કોઈ પુસ્તક હોય, ન્યૂઝપેપર હોય તો તે સ્પષ્ટપણે વાંચી શકતી નથી। કે લખવાનું કાર્ય હોય તો પણ તે લખાણ પણ સ્પષ્ટ રૂપે છે તે કરી શકતી નથી કેમ કે તેને ઓછું દેખાય છે અથવા તો સ્પષ્ટ રૂપે દેખાતું નથી। વિદ્યાર્થી મિત્રો, અહીં આકૃતિની અંદર સામાન્ય દ્રષ્ટિ ધરાવતી આંખ અને પ્રેસ બાયોપિયાની ખામી હોય ત્યારે બંનેનું કમ્પેરિઝન કરવામાં આવેલું છે કે આ બંને સ્થિતિમાં છે તે નેત્રમણી પ્રકાશના કિરણો છે તેને કયા સ્થાને કેન્દ્રિત કરે છે। તો અહીં આકૃતિમાં આપણને દેખાઈ આવે છે કે નોર્મલ વિઝન એટલે કે સામાન્ય આંખ ધરાવતી વ્યક્તિમાં નેત્રમણી જે લેન્સ છે તે પ્રકાશના કિરણોને રેટિના નેત્રપટલ ઉપર કેન્દ્રિત કરે છે, જ્યારે જે આંખમાં પ્રેસ બાયોપિયાની ખામી સર્જાણી હોય ત્યારે લેન્સ છે તે પ્રકાશના કિરણોને નેત્રપટલના પાછળના ભાગ સુધી લઈ જાય છે, માટે વ્યક્તિને નજીકની વસ્તુ છે તે જોવામાં મુશ્કેલી સર્જાય છે। સામાન્ય રીતે જોઈએ તો ઉંમર વધવાની સાથે માનવ આંખની સમાવેશ ક્ષમતામાં ઘટાડો થાય છે। વિદ્યાર્થી મિત્રો, યાદ રાખીશું કે ઉંમર વધવાની સાથે શું થાય છે તો કે માનવ આંખની સમાવેશ ક્ષમતામાં ઘટાડો થાય છે। સમાવેશ ક્ષમતા એટલે શું તેની ચર્ચા આપણે અગાઉ કરી ગયા કે વ્યક્તિ છે એ નેત્રમણીની મદદથી પ્રકાશના કિરણો છે તેને નેત્રપટલ ઉપર કેન્દ્રિત કરે છે, પરંતુ જ્યારે આંખના સિલિયરી સ્નાયુઓ છે તે નેત્રપટલને નેત્રમણીને જાડો પાતળો કરી શકતા નથી, એવા સમયે નેત્રમણી દ્વારા પ્રકાશના કિરણો નેત્રપટલ ઉપર કેન્દ્રિત થતા નથી, એની આગળના ભાગમાં કે પાછળના ભાગમાં કેન્દ્રિત થતા હોય છે। આ સિલિયરી સ્નાયુઓ વડે નેત્રપટલ જાડો પાતળો થઈ એટલે કે તેની કેન્દ્ર લંબાઈમાં જે ફેરફાર કરે છે, આથી તેને નજીકની અને દૂરની બંને
સ્થાન ઉપર રહેલી વસ્તુઓ છે તે જોઈ શકે છે. આંખની આ પ્રકારની ક્ષમતાને સમાવેશ ક્ષમતા કહેવામાં આવે છે. આંખની સમાવેશ ક્ષમતા છે તેની અંદર ખામી સર્જાય, પરિણામે વ્યક્તિ છે તેના નજીક બિંદુ અને દૂર બિંદુની અંદર છે તે ફેરફાર આવી જાય છે. વ્યક્તિનું નજીક બિંદુ જે આંખની નજીક 25 સેન્ટીમીટરના અંતરે હોય છે તે હવે શું થશે કે નજીક બિંદુ છે એ દૂર જતું રહે છે. પરિણામે શુદ્ધિકારક ચશ્માનો ઉપયોગ કર્યા વગર નજીકની વસ્તુ વ્યક્તિ છે તે સ્પષ્ટ રૂપે જોઈ શકતી નથી. નજીક બિંદુ દૂર જાય છે. જ્યારે કેટલાક લોકોની અંદર શું થાય છે કે શુદ્ધિકારક ચશ્માનો ઉપયોગ કર્યા વગર દૂરની વસ્તુ જોવામાં છે તે તકલીફ પડે છે. આ પરિસ્થિતિમાં દૂર બિંદુ જે અનંત અંતરે હોય છે તે વ્યક્તિની નજીક તરફ ખસતું જાય છે. અને આપણે જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુ છે નજીક બિંદુ અને દૂર બિંદુની વચ્ચે મૂકવામાં આવે તો જ વ્યક્તિને છે તે દ્રશ્યમાન થાય છે. નજીક બિંદુ દૂર ગયું એટલે હવે વ્યક્તિને નજીકની વસ્તુ સ્પષ્ટ રૂપે જોઈ શકાશે નહીં. અને કેટલીક વખત દૂર બિંદુ જ્યારે નજીક આવી જાય છે ત્યારે નજીક બિંદુની પછી જે દૂરના સ્થાને વસ્તુ છે એ જોવામાં વ્યક્તિને છે એ તકલીફ પડે છે. આ બંને પરિસ્થિતિમાં શુદ્ધિકારક લેન્સના ચશ્માનો ઉપયોગ કરવામાં આવે છે. આ લેન્સ અંતર્ગોળ અને બહિર્ગોળ પ્રકારના છે તે હોય છે. ઘણી વખત વ્યક્તિ છે એ એક સાથે આ લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિ એટલે કે માયોપિયા અને હાઇપરમેટ્રોપિયા બંને પ્રકારની ખામીથી પીડાતી હોય છે. મોટા ભાગની વ્યક્તિમાં એક જ પ્રકારની ખામી હોય છે કે લઘુ દ્રષ્ટિની ખામી અથવા તો ગુરુ દ્રષ્ટિની ખામી. પણ કેટલાક લોકોમાં લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિ બંને પ્રકારની ખામી છે તે એક સાથે જોવા મળે છે. પરિણામે નજીકની અને દૂરની બંને વસ્તુ જોવામાં વ્યક્તિને તકલીફ પડતી હોય છે. આગળ જોઈએ તો કે પ્રેસ બાયોપિયાની ખામી છે એ થવાના કારણો જોઈએ. આ ખામી આંખના સિલિયરી સ્નાયુઓ ક્રમિક નબળા પડવાથી અને આંખના લેન્સની સ્થિતિસ્થાપકતા ઓછી થવાને કારણે છે તે ઉદ્ભવે છે. અહીં ખાસ યાદ રાખશું કે સિલિયરી સ્નાયુઓ છે એ નબળા પડવાથી આ ઉપરાંત લેન્સની સ્થિતિસ્થાપકતા છે એ જો ઓછી થઈ જાય તો એવા સમયે પણ આ પ્રકારની ખામી છે તે ઉદ્ભવી શકે છે. સ્થિતિસ્થાપકતા ઓછી થઈ જશે એટલે કે લેન્સ છે એ વસ્તુને જોવા માટે જે જાડો પાતળો થઈ અને કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરતો હોય છે, હવે એના પ્રમાણમાં તે કેન્દ્ર લંબાઈને યોગ્ય સ્થિતિમાં લઈ જઈ શકતો નથી. પરિણામે વ્યક્તિની અંદર છે તે દ્રષ્ટિની ખામીઓ છે તે આવે છે. પ્રેસ બાયોપિયાના મુખ્ય કારણમાં આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં વધારો થાય છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખીશું કે પ્રેસ બાયોપિયાની ખામીનું મુખ્ય કારણ છે લેન્સની કેન્દ્ર લંબાઈમાં વધારો થવો. પરંતુ આંખના ડોળાની લંબાઈ તો સામાન્ય જ હોય છે. કેન્દ્ર લંબાઈમાં વધારો થાય છે એટલે કે વ્યક્તિની આંખના જે નેત્રપટલ ઉપર કિરણો કેન્દ્રિત થતા હતા હવે આ કિરણો નેત્રપટલના પાછળના ભાગમાં કેન્દ્રિત થાય છે. કેમ કે કેન્દ્ર લંબાઈમાં શું થયો? વધારો. પરિણામે એ મોટી ઉંમરની વ્યક્તિ છે જે નજીકની વસ્તુ છે એ સ્પષ્ટ રૂપે જોઈ શકતી નથી.
પરિણામે આ પ્રકારની ખામીઓને દૂર કરવા માટે પણ છે એ શુદ્ધિકારક લેન્સનો જ ઉપયોગ કરવામાં આવે છે. હવે આગળ જોઈએ કે આ ખામીનું નિવારણ છે એ કેવી રીતે કરી શકાય છે. તો કે આ ખામીને યોગ્ય પાવર વાળા બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીને સુધારવામાં આવતી હોય છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખીશું કે ગુરુ દ્રષ્ટિની ખામીની જેમ જ આ ખામીનું નિવારણ પણ બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. જો વ્યક્તિ બંને પ્રકારની ખામી એટલે કે લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામીથી પીડાતી હોય તો આવી વ્યક્તિને અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ બંનેના ચશ્મા છે તે આપવા પડતા હોય છે. આવા પ્રકારના લેન્સ છે તેને દ્વિકેન્દ્રીય લેન્સ એટલે કે બાયફોકલ લેન્સ કહેવામાં આવે છે. કેવો લેન્સ વિદ્યાર્થી મિત્રો? બાયફોકલ. યાદ રાખીશું કે જો વ્યક્તિ લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિ એમ બંને પ્રકારની ખામીથી પીડાતી હોય તો બંને ખામીને દૂર કરવા માટેનો લેન્સ છે તે છે દ્વિકેન્દ્રીય લેન્સ એટલે કે બાયફોકલ લેન્સ. અહીં આકૃતિની અંદર આપણને બાયફોકલ લેન્સ છે તે દ્રશ્યમાન થાય છે. સામાન્ય રીતે અહીં જોવા જઈએ તો કે બાયફોકલ લેન્સ આ અંતર્ગોળ અને બંને બહિર્ગોળ એમ બંને પ્રકારના લેન્સનું મિશ્રણ હોય છે. સામાન્ય રીતે જોઈએ તો બાયફોકલ લેન્સનો ઉપરનો જે ભાગ છે વિદ્યાર્થી મિત્રો અહીં આકૃતિમાં જે દ્રશ્યમાન થાય છે તે અંતર્ગોળ લેન્સનો હોય છે કે જે દૂરની વસ્તુને જોવામાં મદદ કરે છે. જ્યારે નીચેનો ભાગ છે લેન્સનો તે બહિર્ગોળ લેન્સ હોય છે જે વ્યક્તિને નજીકની વસ્તુ જોવામાં છે તે મદદ કરે છે. તો આવા પ્રકારનો લેન્સ છે તે બાયફોકલ લેન્સ કહેવામાં આવતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પ્રેસ બાયોપિયા થવાના કારણો અને તેમનું નિવારણ કેવી રીતે કરી શકાય તેની ચર્ચા કરી. તો અહીં આજનો લેક્ચર સમાપ્ત થાય છે. થેન્ક યુ ફોર વોચિંગ. જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને વિડીયોને વધુને વધુ શેર કરો કે જેથી વધુને વધુ વિદ્યાર્થી સુધી છે તે આ માહિતી પહોંચી શકે. જો આપે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઓલ બેલ આઇકોન છે એના ઉપર ક્લિક કરો કે જેથી આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપ સુધી તુરંત જ છે તે પહોંચી શકે.